એવરીવન ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો નાહી ધોને રેડી થઈ ગયા છે બધા. તો જો મિતિક્ષાબેનને હવે અહીંયા જ બેસવાનું કે ગાડીની રાહ જોવા. તો અમે છે ને ગાડીની રાહ દેખીએ છીએ બેઠા બેઠા. તો મિત્તુનું બધું થઈ ગયું છે રેડી સ્કૂલે જવા માટે. અને આસ્તા પણ મારી રેડી થઈ ગઈ છે. આસ્તા હાય, જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ મિતુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો બંને વચ્ચે આવી લડાઈ થાય હા, ભેગા હોય એટલે. આનું ખૂંચવી લેશે, આનું ખૂંચવી લેશે. જો આસ્તા એવું ચીલકા ભરી લે છે. તો મિતુને જ મારે બોલવું પડે, કારણ કે એ મોટી છે. ઊભી રહે. ચાવી ના નાખતા. તો ક્લે રમવા માટે લાવ્યા હતા, તે તો મોડા મૂક્યો. ધોયું છે એટલે વાંધો નહીં. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. એન્ડ આજે લગભગ કારીગર આવે જ કે નહીં આવતા, ટાઈમ તો થવા આવ્યો છે પણ હજુ કોઈ દેખાયું છે નહીં. હા ને? અચ્છા કેટલી વાર ગાડીવાળા કાકા આવું જ કરે. તો ચાલો, આ લોકોની લડાઈ આવી જ ચાલ્યા કરશે. તો તમે બધા બંને રહેજો વિડીયોમાં. મારી આસ્થા ચાલી છું આંગણવાડીમાં. આસ્થા બાય બા, જય માતાજી. પડતી ના હા. મારી જતી રહી પણ મિતિક્ષાની ગાડી નથી આવી. ટેન્શનમાં આવી ગઈ છે. ગાડીવાળાને શું કરવાનું? 10 તો અહીંયા વગાડ્યા, તો 10:30 તો સ્કૂલ ચાલુ થાય. તો મારા કારીગર પણ બધા આવી ગયા છે. એમને ચા પીવડાવવાની છે. તો આ જાય તો મેં અંદર જાઉં. તું બેસ બેટા, મેં આવું. હા, આવશે લી આવે. રાહ જોઈ જઈને થાકી કે અડધો કલાક પોણો કલાક થઈ ગયો. તો જો અહીંયા દરવાજો બેસાડે છે અને મમ્મી કહે છે સાગરને કે ડાબુ માંગ દાદા પાસે. તો સાગર તો અમારો શરમાઈ ગયો. તો બહુ વજન છે. જાડું જોજો. તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને હું કામ જ કરતી હતી. ઝાડુ લોકો ગેટ બેસાડે છે. તો મારી બેનનો ફોન આવ્યો કે પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું હતું. તો સવારમાં એવું થયું અને મને અત્યારે ખબર પડે છે. તો મારો ભાઈ છે ને, એની આદત જ એવી છે કે બધું ટેન્શન એકલા લઈને ફરવાનું. તો એકલા જ લઈ ગયા હોસ્પિટલ, ને હોસ્પિટલથી ઘરે હો ગયા ત્યાં સુધી ફોન નહીં કરતા. એમને એવું છે પહેલેથી, મારા પપ્પા પણ એવા છે ને ભાઈ પણ એવા છે કે ટેન્શન છે ને બીજા નહીં આપવાનું, પોતે એકલા લેવાનું. તો રોજની જેમ આજે પણ એવું જ કર્યું. તો અમને ફોન નહીં કર્યો. મેં સામેથી ફોન કરીને પૂછ્યું તો માતાજીની કૃપાથી પપ્પા સારા છે. પપ્પાને વધારે નથી વાગ્યું. પાછળથી કોઈ નાના છોકરાએ ટક્કર મારી દીધી હતી. તો નાનો છોકરો હતો એટલે પછી એને જવા દીધો, કેમ કે પછી વધારે કરીએ તો એને બાઇક પણ મુકાઈ દે, એટલા માટે લાયસન્સ ના હોય. એટલે તો પપ્પાએ વધારે નહીં કર્યું, પણ ખાલી ઉંમરના હિસાબે છે ને થોડું કમરમાં પપ્પાને વાગી ગયું છે. તો કદાચ ચલાતું ને એવું કીધું. હવે હું પોતે જઈને જોઉં ત્યાં સુધી મને શાંતિ ના મળે. અને ઝાડુ કામમાં છે, તો ઝાડુ ના હોય તો એ લોકો સરખું ના કરે એવું છે. એટલે પછી મેં રોકાઈ છું. મેં જ્યાં સુધી પપ્પા ના જોઉં ત્યાં સુધી મને કહેવાય ને મારા ધબકારા ઓછા ના થાય. તો મને મારા ઘરમાં કંઈ થાય ને તો મારાથી બિલકુલ પણ સહન નહીં થતું. મેં જ્યાં સુધી પપ્પાને જોયું ના ને ત્યાં સુધી મારી હાર્ટબીટ ઓછી નહીં થવાની. તો ઝાડુને કીધું જલ્દી પતાવ, મને પપ્પા પાસે લઈ જાઉં. તો મારી બેન ના કહેતી ને તો મને ખબર જ ના પડતી. આજે ના કહેતા, આવતીકાલે મને કહેતા, શાંત બધું શાંત થઈ જતું ને ત્યારે. તો મારો ભાઈ એવું જ કરે છે હંમેશા. હું બીમાર થઈ હતી ને ત્યારે પપ્પાને નહીં ખબર પડવા દીધી, કેમ કે પપ્પાને છે ને બીપીવાળા છે ને બીમાર થઈ જાય છે, એટલા માટે એટલી મેં બીમાર થઈ હતી તેમ છતાં નથી ખબર પડવા દીધી. તો
એકલા બધું ટેન્શન લેશે. પણ ત્રણ બહેનો છે તો એકવાર ફોન કરે ને તો અમે પણ એમની જોડે જઈએ. કંઈ નહીં, હવે જાડુને ફટોફટ કીધું છે કામ બતાવો, મને લઈ જાઓ. તો રિક્ષા આવી જાય તો ઠીક છે, બાકી હું એકલી જ જતી રહીશ. એ રહેશે મમ્મી પપ્પા જોડે. અને જઈને દેખું પપ્પાને તો મને શાંતિ થાય. તો પપ્પા છે ને નાઇટની નોકરી હતી તો એ કરીને જતા હતા ઘરે. તો સવારમાં જ એવું થયું હતું. મેં ભાઈને કીધું, મને ફોન પણ નહીં કર્યો. તો એવું કે મેં ઊંઘમાં જતો, ઉતાળમાં જતો રહ્યો હતો. તો એ તો ખાલી એનું બહાનું છે. એ છે ને બીજાને ટેન્શન નહીં આપવા માંગતા, એટલા માટે ફોન નહીં કરતા. તો કંઈ નહીં, માતાજીની કૃપાથી પપ્પાને વાગ્યું નહીં, એટલું જ છે મારા માટે. તો કંઈ નહીં, હું પછી જાઉં, પપ્પાને જોઈ આવું તો તમને બધાને પણ લઈ જઈશ. તો મારે તો બસ એટલું જ કહેવું છે કે તમારા ઘરમાં પણ નાના છોકરા હોય ને તો બાઇક નહીં આપવાની. કોઈ સામેવાળાને છે ને બહુ નુકસાન કરી જાય. એટલું બધું કંટ્રોલ ના રહે અને સામેવાળાને નુકસાન થાય. એમ કરતાં છે ને છોકરા મોટા ના થાય ને ત્યાં સુધી બાઇક નહીં આપવાની. તો મારી હાર્ટબીટ વધી ગઈ છે અને મારી એક પ્રોબ્લેમ છે, મારે ટેન્શન નથી લેવાનું લાઈફમાં. પણ આવું બધું મને ખબર પડે છે ને તો પછી ઓટોમેટિક મારું શરીર લો થઈ જ જાય છે. તો પપ્પા ના જોઉં ત્યાં સુધી પછી આવું જ રહેશે મને. એટલે મેં જલ્દી પપ્પાને જોઈ લઉં. તો ગાઈસ અમે ચાલ્યા પપ્પાને જોવા માટે અને અત્યારે ફ્રૂટ લેવા ઊભા હતા. ફ્રૂટ તો જાડું મૂકી ગયા છે, લગભગ પપ્પાએ કશું લેવા આવ્યું તે લેવા ગયા. અને ફ્રૂટ દાદા માટે લીધા છે અને આ ચાલુ થઈ ગઈ છે. આસ્તા તો ખાતી જ નહીં. આસ્તા એટલા કેળા બગાડે ને બહુ જ. ગઈકાલે જ 1 કિલો લાવ્યા હતા તે તો કાપીને ફેંકવાનું. આસ્તાને આપે જ નહીં, આસ્તાને આપવાનું જ નહીં. દીદી અડધું આપજે, દીદી અડધું આપે. બહુ ગરમી લાગે. કાચ ખોલી દો, કાચ ખોલી દો. નહીં ચાલતું, ચડી ગયું. ખા લે, ખુશી ખા. કેવું બોલે? હા લાઈટ તો અમે હોઈએ ત્યારે આ હોતી જ નહીં કે વાહ, શું લાયા મામા? મામા શું લાયા? દાદા ના પાઈ શું કહેવાય? આસ્તા શર્મિલા કેવું છે? અવાજ ના કર. બેરું થઈ જવાય. બંધ કરી દે, બંધ. અવાજ બંધ. આમ આવડે જ તને? હે अब नहीं बजेगा. બંધ થઈ ગયું, બંધ. હવે બંધ કરી દે ને. બંધ પૂરું થઈ ગયું, પૂરું. બા આસ્તા એ પૂરું કરી દીધું. હવે 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 મંચુરિયન લાઈક તે ખાવા બેઠા હતા અને આને મોબાઈલ દેખીને કાર્ટૂન જ યાદ આવે. આસ્તાને આસ્તા રુચિ છે દયા તો પપ્પાને બોલાવી. એક બાજુ પડ્યા ને નોકરી પર જાય છે. જવાય ને એવું કે જો ને દાદા સવારમાં પડ્યા ને સાંજે નોકરી પર જાવ જેવું કે ખેતરમાં કામ ના કરાવે ને એટલે પડી રહેવાનું.
કરું કરાવે જબરદસ્ત મોજા બી ખેંચી લીધા ખબર નહીં પડતી એવા જ જોઈએ પણ રાખી લાગ્યો તો પીટા લઈ મળી ગયા બોટલ આપલી જો મામા દવા પીવડાવે દાદા આસ્તાન હું આપજો ले आस्ता पीवी છે गोली पीवी છે દવા દવા दे दवा पीना है ના ના पीना है क्यों એના હોય નહીં વાસ चलो बाय गुड नाइट ગુડ નાઇટ गुड नाइट દાદા ગુડ નાઇટ કહી દીધું ચાલ आफ्टर મમ્મી गुड જાય છે नाइट ચાલો આવું છે જા ને દાદા જો ચાલ ચાલ ઉઠી લેતા ના દુખશે એવું કે કમરમાં દુખશે